શરીરના સ્વાસ્થ્ય માટે આખી દુનિયા કંઈક ને કંઈક કરતી હોય છે, પણ જે વસ્તુ છટકી જાય છે નજરમાંથી એ વસ્તુ છે આપણું મન. એને પણ રેગ્યુલર ટ્રીટમેન્ટની જરૂર પડે છે, એને પણ વ્યાયામની જરૂર પડે છે, એની પણ શુદ્ધિની જરૂર પડે છે. અને એનું બેસ્ટ સ્થાન હોય ને તો અહીંયા છે. આપણે અહીં બેઠા ને એ શ્રીજી મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતની અંદર વાત કરી છે. મહારાજ કહે છે કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય, એટલે હવે તમે કલ્પના કરી શકો, ગમે તેવો એટલે છેલ્લી પાયરી આવી ગઈ. ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય, પણ એ જો વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત ભગવાનની કથા વાર્તા સાંભળે તો એમાં જેવો મન સ્થિર થાય છે, શાંત થાય છે, પવિત્ર થાય છે, એવું બીજા કોઈ સાધનથી થતું નથી. પછી મહારાજ સાધનો બતાવે છે. મહારાજ કે તમે ધ્યાન કરશો ને એમાં પણ આવું મન સ્થિર નહીં થાય. ઘણા લોકો ધ્યાનની એવી શિબિરો ભરતા હોય છે મન શાંત કરવા માટે, અને એમાં લાભ પણ થાય છે. અમુક કક્ષા સુધી એનો લાભ પણ થાય છે, પણ ધ્યાનમાં જે શાંતિ છે એના કરતાં કથા વાર્તામાં શાંતિ વધારે છે. બીજી વાત મહારાજ કરી છે, તમે તપ્ત કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરો અને મન શાંત થાય ને એના કરતાં વધારે શાંતિ ઘણા તપશ્ચર્યા કરવાથી જતા રહેતા એકાંતમાં, એના કરતાં વધારે મન શાંત કથા વાર્તામાં થાય છે. ત્રીજી વાત બતાવી કે તમે મંત્ર જાપ કરતા હશો એમાં જેવી શાંતિ થતી હશે એના કરતાં પણ વધારે શાંતિ ભગવાનની કથા વાર્તા સાંભળવામાં થાય છે. વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત ભગવાનની વાત સાંભળવી એમાં ખરેખર શાંતિ છે. કઈ રીતે શાંતિ છે? તો પહેલી વસ્તુ તો એ છે કે ભગવાનના ચરિત્રો જ શાંતિદાયક છે. જો આપણે બીજું કાંઈ ન કરીએ ને ચરિત્રો વાંચતા સાંભળતા થઈ જઈએ ને તો એમાં જ કેટલી બધી શાંતિ છે. વ્યાસજીનો પ્રસંગ બધાને ખબર છે કે મહર્ષિ વેદ વ્યાસ હતા, બહુ બુદ્ધિશાળી હતા. આપણે ત્યાં અત્યાર સુધી ભારત વર્ષમાં જેટલા કાંઈ શાસ્ત્રો છે એ મોટો ખજાનો છે, પણ એમાં મોટો ફાળો વ્યાસજીનો છે. વેદના વિભાગો કર્યા, બ્રહ્મસૂત્રોની રચના કરી, મહાભારત જેવો ઇતિહાસ ગ્રંથ રચ્યો, 18 પુરાણો કર્યા. આ બધું જ જેણે કર્યું એ વ્યાસજી. એમને જ્યારે અશાંતિ થઈ એ વખતે નારદજીએ એમને ઉપાય કયો બતાવ્યો હતો કે તમે ભગવાનના ચરિત્રોનું મહિમાએ સહિત ગાન કરો, એમાંથી જે બી શાંતિ થશે એ બીજેથી નહીં થાય. અને વ્યાસજીએ કર્યું ભાગવત અને એમને શાંતિ થઈ. પ્રગટ ભગવાનના ચરિત્રોની વાત હતી. મહારાજના વખતની અંદર મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત, એમને પણ એકવાર ડિસ્ટર્બન્સ થઈ ગયું. એમણે કીધું મહારાજ શાંતિ નથી થતી, કંઈક ઉપાય બતાવો. હવે એમની શાંતિ આપણા જેવી તો ન હોય, આપણે તો સાધારણ બાબતને અશાંતિ થઈ જાય છે, પણ એ તો બહુ મોટી કક્ષાના સંત હતા. પણ અશાંતિ ત્યાં પણ વળગે છે. એમણે કીધું કે શાંતિ થતી નથી. મહારાજે એમને પોતાના ચરિત્રો કયા, એમને સમજાયું નહીં. એટલે મહારાજે કીધું તમે ગામડે વિચરણ કરવા માટે જાઓ. વિચરણ કરવા જતા હતા ને નિત્યાનંદ સ્વામી સામે મળ્યા કે સ્વામી ક્યાં ઉપડ્યા? કીધું મેં મહારાજને શાંતિનો ઉપાય બતાવ્યો અને મહારાજ તો પોતાના ચરિત્રો કહેવા માંડ્યા. પછી મેં પૂછ્યું કે શાંતિનો ઉપાય બતાવો, તો મહારાજ કે તમે વિચરણ કરવા જાઓ. એટલે નિત્યાનંદ સ્વામી કે તમે સમજ્યા નહીં, આ ભગવાનના પ્રગટ ભગવાનના ચરિત્રોમાં શાંતિ છે. તમે એ કરશો એટલે તમને શાંતિ થશે. પાછા આવ્યા અને પછી શ્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ એમને આવ્યો. એમણે ચરિત્રોનું ગાન કર્યું અને એમને શાંતિ થઈ. સ્વરૂપાનંદ સ્વામી બહુ મહાન સંત હતા. એમની તો સ્થિતિ કેવી હતી કે મહારાજે આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી, આ ત્રણેય સંતોને એક પ્રશ્ન પૂછ્યો કે અમે તમને કોઈ કામ સોંપીએ, પ્રવૃત્તિ સોંપીએ તો તમે કેવી રીતે કરો? પ્રવૃત્તિ માત્ર અશાંતિ જન્માવે છે, પણ તમે પ્રવૃત્તિ કરો કેવી રીતે? તો આનંદાનંદ સ્વામીએ કીધું કે મહારાજ તમે જેમ કહો ને એમ હું કરી નાખું. આ પણ એક બહુ મહત્વની વસ્તુ છે, જેમ કેમ કરી નાખવું સહેલું નથી. મહારાજ રાજી થયા. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું તમે કેવી રીતે કરો? તમને કોઈ કામ સોંપીએ કે આ કામ કરવાનું છે, કેવી રીતે કરો? તો એમણે કહ્યું કે મહારાજ
મારી વૃત્તિ અંતરમાં તમારી મૂર્તિમાં જોડાયેલી હોય. જ્યારે તમે મને કોઈ કામ સોંપો, પ્રવૃત્તિ સોંપો, ત્યારે મારે શું કરવું પડે? એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે. એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે. અને જ્યારે કામ પૂરું થાય ત્યારે એક હાથ વૃત્તિ હું પાછી વાળું એટલે મને શાંતિ થાય. વૃત્તિની પણ સાઈઝ હોય છે, આપણને તો એ ખબર નથી કે એક વેત વૃત્તિ અને એક હાથ વૃત્તિ. એમણે કીધું કે એક હાથ વૃત્તિ હું પાછી વાળું મને ત્યારે શાંતિ થાય. પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું, તમે કેવી રીતે કરો? એમણે કહ્યું, મહારાજ, જ્યારે તમે મને કોઈ ક્રિયા સોંપો અને હું કોઈ પણ ક્રિયા કરવા માટે જાઉં અને મને કોઈ વસ્તુ દેખાય જ નહીં, હું જ્યાં જાઉં ત્યાં મને તમારી મૂર્તિ જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. મહારાજ કે એ કેવી રીતે? તો સ્વરૂપાનંદ સ્વામીએ કીધું કે કોઈ તીર હોય અને એની આગળ લીંબુ ખોસી દીધું હોય અને પછી નિશાન લે, જ્યાં જ્યાં નિશાન લે ત્યાં ત્યાં લીંબુ, બધે લીંબુ જ દેખાય, કારણ કે તીરમાં ખોસેલું છે લીંબુ. એવી રીતે મારી વૃત્તિ તમારી મૂર્તિમાં પરોવાયેલી છે, એટલે જ્યાં જ્યાં મારી મૂર્તિ જાય છે ને ત્યાં તમારા છે બીજું કાંઈ દેખાતું નથી. મહારાજ બહુ રાજી થયા. આવી સ્થિતિવાળા સ્વરૂપાનંદ સ્વામી, એમને અશાંતિ થઈ. એકવાર કીધું, મહારાજ શાંતિ થાય એવું કરો. એ વખતે મહારાજે આ જ કર્યું, પોતાના ચરિત્રો કયા. અને સ્વરૂપાનંદ સ્વામીને પહેલાં તો મહારાજે કસોટી કરી. મહારાજે કીધું કે જાઓ પર્વતભાઈ પાસે જાઓ, એ શાંતિની વાત કરશે. પર્વતભાઈ પાસે ગયા તો પર્વતભાઈએ તો મોટા સંત આવ્યા હતા એટલે એમને બેસાડ્યા, એમની પાસે આસન બની કે સ્વામી કથા વાર્તા કરો. સ્વરૂપાનંદ સ્વામી કથા વાર્તા પણ કરી. પછી પાછા ગયા. મહારાજ કે શું કરી આવ્યા? કે કથા વાર્તા કરી આવ્યો. મહારાજ કે કરવા નહોતા મોકલ્યા, સાંભળવા મોકલ્યા હતા, જાઓ પાછા. તે પાછા મોકલ્યા સ્વરૂપાનંદ સ્વામીને પર્વતભાઈ પાસે. ને એ વખતે પર્વતભાઈએ એવું કીધું કે સ્વામી, શાંતિ જો મેળવવી હોય તો આ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પ્રગટ વિરાજમાન છે, એમના સંબંધવાળું બધું દિવ્ય છે. આ દાદા ખાચરનો દરબાર દિવ્ય છે. તમે દાદા ખાચરના દરબારના નળિયાનું ધ્યાન કરો, એમાંથી શાંતિ થશે. શું કહેવા માંગતા હતા પર્વતભાઈ? શું કહેવા માંગતા હતા? કે તમે આત્મવિચાર તો કરો છો પણ તમે આત્મામાં બહુ ઊંડા 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 જતા રહ્યો છો. હવે બહાર નીકળો. આ બહાર છે ભગવાન, અત્યારે આ હરે ફરે છે ભગવાન. તમે બહુ ઊંડા જતા રહ્યો છો. આ અક્ષરધામ છે, આ ભક્તો જ મુક્તો છે અને અહીંયા જ શાંતિ છે, આ જ ચરિત્રો છે, આનાથી સિવાય બીજું કાંઈ નથી. જ્યારે તમને પ્રતીતિ આવશે ત્યારે આખો સત્સંગ આનંદમય લાગશે. બધામાં દિવ્યતા તમને દેખાશે. પ્રથમના 28માં વચનામૃતની અંદર મહારાજે કીધું, જ્યારે બધા ભક્તોની અંદર ગુણ દેખાવા માંડે, જ્યારે બધા મારાથી મોટા છે એવું દેખાવા માંડે, જ્યારે સત્સંગની અંદર દિવ્યતા દેખાવા માંડે, ત્યારે મહારાજ કે આઠે પોર આનંદના મહાસાગરમાં એ ઝીલતો રહે છે. આઠે પોર મહાસાગરમાં, જે મહારાજે પોતે પુરુષોત્તમ બોલા પ્રીતેમાં કહ્યું છે કે ભગવાનને ભજતા સર્વે ભક્તો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ સમજે, ધારે અને વિચારે એ મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે. આઠે પહોર આનંદ એનો ટળતો નથી. એટલે આ કરવા જેવું ખરું કે નહીં? બોલો. ખોટ બે પ્રકારની હોય છે ને. તમે ધંધો કરો અને ધારો કે તમે 10 કરોડ રૂપિયાનું રોકાણ કરો ધંધામાં, કોઈ બિઝનેસ ચાલુ કરો અને 1 વર્ષ સુધી ધંધો કરો અને વર્ષને અંતે તમે હિસાબ માંડો અને 10 કરોડમાંથી 5 કરોડ થઈ જાય તો શું કહેવાય એને? ખોટ ખાધી. આ એક પ્રકારની ખોટ છે. પણ બીજો પ્રકાર કયો છે કે તમે ધંધો ચાલુ કરો, 10 કરોડ રૂપિયાનું રોકાણ કરો, વર્ષ આખું મહેનત કરો અને વર્ષને અંતે હિસાબ કરો તો 10 કરોડમાં ઓછા ન થયા હોય, નફો થયો હોય. પણ નફો કેટલો થયો હોય? એ કે 100 રૂપિયાનો. એને ખોટ કહેવાય કે ન કહેવાય? અરે 10 કરોડનું રોકાણ કર્યું છે, એનું વ્યાજ તો એટલીસ્ટ આવવું જોઈએ. ધંધો કર્યો છે, કરોડ તો આવવા જોઈએ. 100 રૂપિયાનો નફો એ નફો કહેવાય? નફામાં ખોટ છે ને. એમ આ સત્સંગ ખરેખર એવો છે, આપણે ન્યાલ થઈ જાય એવા છે, પણ આપણે છે ને એ સત્સંગનું પૂરું સુખ નથી લેતા ને, એટલે નફામાં ખોટ ખાઈએ છીએ. જેવો જોઈએ એવો લાભ આપણે લેતા નથી. એમાં કંઈક આડું આવે છે. પ્રાપ્તિ તો સામે મોટી છે, પણ એ પ્રાપ્તિનો આનંદ લેવામાં કંઈક નડે છે. એ જો ખસેડી દઈએ ને,
એ શું નડે છે, એ જે નડે છે એને ખસેડી નાખવા જેવું છે. ઘણી વખત આપણે જે નડે છે એની સાથે એટલું મમત્વ થઈ ગયું છે ને એને છોડવા તૈયાર નથી, પણ સામે લાભ મોટો છે એટલે મમત્વ છોડવા દેવું છે. મહંત સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે તમે બહુ મોટો બંગલો બાંધ્યો હોય, ધારો કે તમે 50 કરોડ રૂપિયાનો બંગલો બાંધ્યો અને ગઈકાલે એનું ઉદ્ઘાટન કર્યું લાભ પાંચમના દિવસે, આજે છે ગઈકાલે ગઈ ને, લાભ પાંચમના દિવસે તમે એનું ઉદ્ઘાટન કર્યું 50 કરોડના બંગલાનું, અને પછી કોઈ તમારો એકદમ સાચો સ્નેહી વિશ્વાસુ મિત્ર હોય, જાણકાર હોય, અને એ કે આ બંગલો તું તોડી નાખ. એ કે મૂરખ છે, હજી ગઈકાલે આ 50 કરોડનો બંગલો બાંધ્યો છે, કાલે ઉદ્ઘાટન કરશું, તું તોડવાની વાત કરે છે. એ કે હું તને સાવ સાચી વાત કરું છું, તું તોડી નાખ, કારણ કે તારો આ વિશાળ બંગલો છે વાત સાચી, પણ આ જ બંગલાની નીચે ખનીજ તેલ છે અને અબજો 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 રૂપિયાનું તેલ છે. તું જેટલું વહેલું કાઢીશ એટલો વહેલો અબજપતિ થઈશ. તો એ કે કાલે બુલડોઝર મૂકો. કારણ કે આ 50 કરોડ છે વાત સાચી, પણ એ 50 કરોડ બીજા લાખો કરોડો અબજો કરોડને રોકી રહ્યો છે, એટલે 50 કરોડને હટાવી દો, કારણ કે નડે છે. એમ આપણને ગમે એવી કેટલીક વસ્તુઓ હોય છે જેને આપણે છોડવા માંગતા નથી, પણ એ મોટું સુખ લેવામાં નડે છે, આ સત્સંગની પ્રાપ્તિને માણવામાં નડે છે. જેવા મહંત સ્વામી મહારાજ તો બહુ સ્પષ્ટપણે આપણને સ્વરૂપની વાતો કરી દીધી છે. જેવા ભગવાન અક્ષરધામમાં છે એવા અહીંયા છે, અને અહીંયા છે એવા અક્ષરધામમાં છે. આપણે કંઈ બાકી નથી, કંઈ ઉધાર નથી. મહારે મુનિના ધ્યાનમાં નાવે, રે શામળિયોજી મુજને બોલાવે. એ વસ્તુ આપણી પાસે મળી ગઈ છે. આપણે કલ્યાણમાં, મોક્ષમાં, પ્રાપ્તિમાં, અક્ષરધામના સુખમાં કાંઈ બાકી નથી. એ આપણે બધા મેળવી શકીએ એમ છે ને આજે મળે એમ છે, પણ એની વચમાં જે નડે છે ને એને આપણે છોડવાનું છે. શું નડે છે? નવા વર્ષના દિવસો ચાલુ થયા છે, આપણે નવેસરથી એની તપાસ કરવાની જરૂર છે. એક વસ્તુ જો નડતી હોય આપણને તો એ કઈ છે? પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર આ વાત કહેતા. સ્વામી કહેતા કે બધું હોય, પણ જો કુટુંબમાં સંપ ના હોય ને તો આપણને મજા આવતી નથી. સત્સંગમાં સંપ ના હોય તો આપણને મજા આવતી નથી. સંપ છે ત્યાં શાંતિ છે, કુસંપ છે ત્યાં અશાંતિ છે. સંપ છે ત્યાં પ્રગતિ છે, કુસંપ છે ત્યાં વિનાશ છે. સંપ છે ત્યાં રાજીપો છે, ભગવાનનો રાજીપો છે, સંતનો રાજીપો છે, અને જ્યાં કુસંપ છે ત્યાં એમનો રાજીપો નથી. આપણે યાદ કરીએ મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછીની પહેલી દિવાળી હતી જ્યારે 2016ની સાલમાં, અને એ દિવસે સ્વામીએ આપણને એક પત્ર લખ્યો હતો આખા સત્સંગ સમુદાયને ઉદ્દેશીને, અને એમાં સ્વામીએ દિવાળી અને નવા વર્ષની ભેટ સોગાદ એવું ટાઇટલ મારી અને આપણને પત્ર લખ્યો હતો. એ ભેટ સોગાદમાં સ્વામીએ કીધું કે તમે બધા નિષ્ઠાવાન છો, સારી સેવા કરો છો, શંકા વગરની વાત છે. પણ પછી એમણે કહ્યું કે હવે આપણો પોતાનો સત્સંગ એ આપણે વધારે દ્રઢ કરવો હોય સુખ શાંતિ માટે, અને એ સત્સંગનો વિકાસ કરવો હોય સાચા અર્થમાં, તો એના માટે મુખ્ય વસ્તુ એમણે કઈ કીધી, તો એના માટે જરૂરી છે